સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા ચૂંટણી અધિકારીને આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। એસઆઈઆરની કામગીરીને લઈ આ આવેદન આપવામાં આવ્યું છે। સુરત શહેર કોંગ્રેસ કમિટી દ્વારા આજે ચૂંટણી અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હાલમાં મતદાર યાદી સુધારણા એસઆઈઆરની કામગીરીને લઈ આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદન આપવા આવેલા કોંગી કાર્યકરોએ જણાવ્યું કે એસઆઈઆરની કામગીરીને પગલે મતદારો અગવડતા અનુભવી રહ્યા છે। આ સાથે એસઆઈઆરની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા માંગ કરાઈ છે। એસઆઈઆરમાં મતદારોને ફોર્મ ન મળતા તેમનો મત અધિકાર છીનવાઈ જવાનો ભય છે। સુરત શહેરના એક પણ મતદારોનો મત અધિકાર છીનવાય નહીં તેની કાળજી લેવી પડશે। ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી। ભારતીય સંવિધાન દિવસ છે અને જે ભારતીય ચૂંટણી પંચ અને આ ભારતની સરકારે નાગરિકો સાથે ષડયંત્ર કરી અને તેમના અધિકાર છીનવા માટેનો એક પ્રયાસ કર્યો છે અને એ પ્રયાસ સામે આજે ભારતના નાગરિક, સુરત શહેરના નાગરિક બેહાલ છે, કારણ કે તેમનો મત અધિકાર કોઈ ને કોઈ કારણસર છૂટી રહ્યો છે। આજે તમે ચૂંટણી પંચનું કામ જોશો, 50% અંદર થયું છે અને યાની કે 50% લોકોનો મત અધિકાર છીનવાઈ રહ્યો છે। જ્યારે આજે અમે ચૂંટણી પંચ સામે આવ્યા છે કે ભારત દેશનો કે અમારા સુરત શહેરના એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો અમે અમારા બાબા સાહેબ આંબેડકરના આપેલા બંધારણ મુજબ આંદોલન કરશું અને અમારા અધિકારને અમે લઈને રહીશું। એ રજૂઆત કરવા આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।